નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજે આપણે ધોરણ 8ની અંદર ચેપ્ટર નંબર 7 ઘન અને એનું ઘનમૂળ વિશે અભ્યાસ કરીશું. આપણે અગાઉના લેક્ચરની અંદર જોયું હતું કે આપણે વર્ગ અને વર્ગમૂળ વિશે ભણ્યા હતા. તો વર્ગમાં 2 વખત ગુણાકાર હતો. અહીંયા ઘનમૂળ છે એટલે કે ઘન છે, તો ઘનમાં કેટલી વખત હશે? ઘન એટલે કે 3 વખત. આ પણ ચેપ્ટર સેમ ટુ સેમ એના જેવું છે, એકદમ સહેલું છે. એમાં આપણે બધી ક્રિયા 2 વખત લેતા હતા, અહીંયા ક્રિયા 3 વખત લેવાની છે. એકદમ આરું ચેપ્ટર સરળ છે. જો તમને પણ આ વિડીયોમાં મજા આવતી હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને હા, લાઈક કરવાનું ભૂલતા નહીં. અને જે બીજા વિદ્યાર્થીઓ છે એમને પણ આ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરાવજો, જેથી એમને પણ લાભ મળે. તો ચલો આપણે આજે જોઈશું ઘન અને ઘનમૂળ. તો ઘન અને ઘનમૂળના અંદર આપણે સ્વાધ્યાય 7.1 વિશે અભ્યાસ કરીશું. એના પહેલાં આપણે ઘન અને ઘનમૂળ એટલે શું એના વિશે થોડું સમજીએ. તો કે ઘન, તો કે આપેલી સંખ્યા એ પોતાના સાથે જો 3 વખત ગુણાય, આપેલી સંખ્યા પોતાની સાથે 3 વખત ગુણાય તો એને કહેવાય એનો ઘન. અને એ જ સંખ્યાનો જે જવાબ મળે ગુણાયા પછીનો, એ પાછી એની મૂળ સંખ્યાનો શું કહેવાય? ઘનમૂળ કહેવાય. તો આપણે પહેલાં ઘન વિશે સમજીએ. ઘન બરોબર છે. તો હું અહીંયા લખીશ કે 1નો ઘન એટલે કે 1ના ઉપર કેટલી ઘાત? 3 ઘાત. 3 ઘાત હોય તો ઘન કહેવાય, 2 ઘાત હોય તો વર્ગ કહેવાય. આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી જ હતી, બરોબર છે. 3 ઘાત એનો મતલબ કે 1ના ઉપર 3 ઘાત એટલે કે 1ની સાથે જ કેટલી વખત ગુણાયેલા છે? 3 વખત ગુણાયેલા છે. 1 ગુણ્યા 1 ગુણ્યા 1. પણ 1નો તો 1 સાથે 1000 વખત ગુણાકાર કરો તો પણ 1 જ મળે, એટલે 1નો ઘન 1. ચલો 2નો ઘન 2 ગુણ્યા 2 ગુણ્યા 2, બરોબર છે. એટલે કે 2 દુ 4, 4 દુ 8. 3નો ઘન 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 તરી 9, 9 તરી 27. 4નો ઘન 4 ગુણ્યા 4 ગુણ્યા 4, તો થશે 64. ચોકું ચોકું 16, 16 ચોક 64. 5નો ઘન એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 25 25 25 50, 125. 6નો ઘન 6 ગુણ્યા 6 ગુણ્યા 6, 6 36, 36 ગુણ્યા 6 એટલે થશે 216. 7નો ઘન એટલે કે 7 ગુણ્યા 7 ગુણ્યા 7, 7 49, અને 49 343. આપણે જોઈએ 8નો ઘન. 8નો ઘન એટલે કે 8 ગુણ્યા 8 ગુણ્યા 8, કેટલી વખત કરવાના? 3 વખત. તો 8નો ઘન કેટલો થશે? 8 64, અને 64 ગુણ્યા 8 થશે 512. એ રીતે લઈએ 9નો ઘન, તો 9 ગુણ્યા 9 ગુણ્યા 9, 9 9 81, અને 81 9 થશે 729. હવે જોઈશું 10નો ઘન. તો 10 ગુણ્યા 10 ગુણ્યા 10. યાદ રાખજો, જ્યારે 10નો ઘન પૂછે, 100નો ઘન પૂછે તો ત્યારે શું કરવાનું? અહીંયા 0 કેટલી વખત છે? અહીંયા 1 વખત છે, પણ કેટલી વખત કરવાના? 3 વખત. તો આપણે 1ના પછી 3 વખત આપણે 0 મૂકી દઈશું. તો 10નો ઘન કેટલો થશે? 1000 થાય છે. તો આ વાત થઈ આપણી ઘનની, બરોબર છે. ઘન એટલે કે આપેલી સંખ્યાનો એના એ સંખ્યા સાથે 3 વખત ગુણાકાર. પછી જો એ આપેલી સંખ્યા એકી હોય અને એનો જો ઘન કરીએ તો આપણને મળતો જવાબ પણ કેવો હશે? એકી. જો આપેલી સંખ્યા બેકી હોય અને એનો ઘન કરવામાં આવે તો મળતી સંખ્યા પણ કેવી હોય? બેકી. આ ખાસ યાદ રાખજો. અને જો ઋણ સંખ્યા હોય તો એ ઋણ સંખ્યાનો ઘન હંમેશા આપણને કેવો મળે છે? ઋણ જ મળે છે. જો આપેલી સંખ્યા કોઈ ઋણ હોય, સમજી લઈએ કે ઋણ 2 હોય, તો ઋણ 2 ગુણ્યા ઋણ 2 ગુણ્યા ઋણ 2, તો એનો જવાબ શું મળશે? ઋણ 8 મળે છે. એટલે કે ઋણ સંખ્યાનો જો ઘન કરવામાં આવે તો ઋણ મળે, પણ જો એનો વર્ગ કરવાની વાત કરી હોય, યાદ રાખવાનો કે વર્ગ હંમેશા ધન જ મળે. આ યાદ રાખજો.
અને ઘન હંમેશા વર્ગ હંમેશા ધન મળે એટલે કે જો ઋણ આપેલી સંખ્યા હોય એનો પણ ધન મળશે, ધનનો પણ ધન મળશે. જ્યારે ઘનમાં કેવું કે જો આપેલી સંખ્યા ઋણ હશે તો એનો જવાબ શું મળશે? ઋણ. અને ધન હશે તો ધન મળે છે. તો આપણે આ વાત કરી એકી સંખ્યાઓ, બેકી સંખ્યાઓના ઘન વિશેની, ઋણ સંખ્યા વિશેની. હવે આપણે વાત કરીએ ઘનમૂળ. તો તમને બધાને ખબર છે કે આ રીતે દર્શાવીએ તો એને આપણે શું કહેતા હતા? વર્ગમૂળ. અહીંયા વર્ગમૂળમાં 2 હોય અને વર્ગમૂળમાં આપણે 2 દર્શાવતા નથી. અને ઘનમૂળ હશે તો અહીંયા કેટલા હશે? 3. તો આને કહેવાય ઘનમૂળ. યાદ રાખજો, સંકેત ઘણી વખત પૂછાય કે ઘનમૂળનો સંકેત કયો છે નીચેનામાંથી? તો આ રીતે કરેલું હોય, એના પર 3 લખેલા હોય તો આને કહેવાય ઘનમૂળ. તો આ સંકેત પણ આપણે ખાસ યાદ રાખીશું. બરોબર છે. હવે આપણે ઘનમૂળનું થોડું સમજીએ કે ઘનમૂળ કોને કહેવાય. તો કે ઘનમૂળ એટલે કે જો આપેલી સંખ્યા એનો આ ઘન હોય, આપેલી સંખ્યા જ એનો આ ઘન હોય તો આ સંખ્યાનું ઘનમૂળ 9 થાય છે. બરોબર. પરીક્ષામાં પૂછાય કે 729નું ઘનમૂળ કેટલું? તો 9. 512નું ઘનમૂળ કેટલું? તો 8. 1000નું ઘનમૂળ કેટલું? 10. 343નું કેટલું? 7. એ રીતે આપણે આ બધી ઘન કરેલી સંખ્યાઓ રહી એનો જે જવાબ છે એમનું રિપીટ ઉલટું કરીએ એટલે એનું ઘનમૂળ કહેવાય. ભાઈ ઘનમૂળવાળી સંખ્યાઓ કેવી હોય છે? અનંત હોય છે. પરીક્ષામાં ઘણીવાર એમ પૂછાય કે 1 થી 100 સુધી આવતી પૂર્ણ ઘન સંખ્યાઓ કઈ? પૂર્ણ ઘન એટલે કે જેનું ઘનમૂળ નીકળતું હોય એવી સંખ્યાઓ. બરોબર છે. તો પૂર્ણ ઘન સંખ્યાઓ 1 થી 100 વચ્ચે તો 1, 2 એટલે કે 1, 8, 27, 64 આ 4 જ સંખ્યાઓ થશે. બરોબર છે. કે જેમનું પૂર્ણ ઘન છે, જેમનું ઘનમૂળ નીકળે છે. યાદ રાખજો, પૂર્ણ ઘન કોને કહેવાય? કે જેનું ઘનમૂળ નીકળે છે તે. બરોબર છે. હવે આપણે જોઈશું સ્વાધ્યાય 7.1 ઉપર જઈશું. એના પહેલાં એક દાખલો આપેલો છે કે આપેલ સંખ્યાનું ઘન કરવાથી મળતી સંખ્યાના એકમનો અંક શોધો. આપણે ચેપ્ટર નંબર 6 ના અંદર જોયું તો એમાં આપણે શું કરતા હતા કે આપણને જે સંખ્યા આપેલી હોય એનો એકમનો અંક લઈ લેતા હતા. તો અહીંયા કેટલા આપેલા છે? 1. બરોબર. તો આપણે 1નો ઘન કરીએ તો 1નો ઘન કેટલો મળે? 1. તો મળતી સંખ્યાનો એકમનો અંક શું હશે? એકમનો અંક 1 જ મળે છે. બરાબર છે. એ રીતે જો આ સંખ્યા છે તો એનો એકમનો અંક 8. 8નો ઘન કરો તો 8નો ઘન આપણને કેટલો મળે? 512. 8નો ઘન કેટલો મળે? 512. તો એ 512માં એકમનો અંક કયો આવ્યો? 2. તો આપણી સંખ્યાનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કેટલો હશે? 2. એ રીતે આમાં જોઈએ તો આમાં એકમનો અંક 9 છે. તો 9નો ઘન કરીએ તો 9નો ઘન કેટલો થાય? 729. તો એમાં આપણને 9 મળે છે. માટે આપેલી સંખ્યાનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કેટલો થશે? 9 થાય છે. ચલો આમાં જોઈએ તો આમાં 7 છે. તો 7નો ઘન, તો 7નો ઘન કેટલો થાય? 343. તો આપણને કેટલા મળ્યા? 3. તો મળતી સંખ્યાનો ઘન કરવાથી એનો એકમનો અંક 3 મળે છે. હવે આપણે જોઈશું દાખલા નંબર 1 કે નીચેનામાંથી કઈ પૂર્ણ ઘન સંખ્યા નથી? બરોબર છે. નીચેનામાંથી કઈ પૂર્ણ ઘન સંખ્યાઓ નથી? એનો મતલબ કે કઈ એવી સંખ્યાઓ છે કે જેનું ઘનમૂળ નીકળતું નથી? એ આપણે અવિભાજ્ય અવયવની રીતે શોધીશું. આપણે જે રીતે વર્ગમૂળમાં શોધતા હતા ને એ રીતે સેમ ટુ સેમ આની અંદર પણ શોધવાનું છે. તો આપણે પહેલાં શું કરીશું કે 216નો અવિભાજ્ય અવયવની રીતે આપણે એનું ઘનમૂળ શોધવાનો પ્રયત્ન કરીશું. તો ચલો અવિભાજ્ય અવયવમાં સૌથી પહેલી કઈ સંખ્યા આવશે? 2 વડે ભાગ ચલાવીશું. 2 એકા 2, 0 અને 2 અઠા 16. બરોબર છે. હજુ 2 વડે ભાગ ચાલશે. 2 પછું 10 અને 2 ચોક 8. હજુ પણ 2 વડે ચાલશે. 2 દુ 4 અને 2 સીત્યા 14. હવે 27 આવ્યા. આ તો એકી સંખ્યા છે. તો 2 પછી કોનો વારો આવશે? 3નો. ચલો 3 9 27 અને 3 તરી 9, 3 એકા 3. આપણે 1 મળી જાય જવાબ, ત્યાં આપણે ઊભા રહી જવાનું. તો આપણને 216ના આપણને અવયવ શું મળ્યા? 2 ગુણ્યા 2 ગુણ્યા 2
3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર છે. તો તમે જોઈ શકો છો કે આ એક 3નું ગ્રુપ અને એક આ 3નું ગ્રુપ. યાદ રાખજો આપણે વર્ગમૂળમાં કેટલાનું ગ્રુપ બનાવતા હતા? 2 2નું. અને હવે અહીંયા શું છે? ઘન. વર્ગમાં 2નું ગ્રુપ બનાવવાનું, ઘનમૂળમાં 3નું ગ્રુપ. તો અહીંયા આપણે 3 3ના ગ્રુપ બનાવીશું. જો 3 3ના ગ્રુપ ના બને એના એ સંખ્યાના, તો સમજી લેવાનું કે એ સંખ્યા પૂર્ણ ઘન નથી. તો તમે અહીંયા જોઈ શકો છો કે આનું પણ 2નું ગ્રુપ બની ગયું અને 3નું બની ગયું. તો 2 3 વખત તો 2નો ઘન અને 3 પણ 3 વખત તો 3નો ઘન. તો આપેલી સંખ્યાને આપણે હવે જોઈએ કે 216 છે. તો આપણે હવે એનું ઘનમૂળ કરીએ. બરાબર છે. તો 2નો ઘન એટલે ઘનમૂળ લેતા ઘન ઘન દૂર થઈ જાય. તો 2ના ઘનના 2 થઈ જાય, 3ના ઘનના 3. તો 2 ગુણ્યા 3 એટલે 6 જવાબ મળે છે. એટલે આપણે લખી શકીએ કે માગેલ સંખ્યા અથવા આપેલ સંખ્યા પૂર્ણ ઘન છે. બરાબર છે. તમે આટલા સુધી કરશો તો પણ ચાલશે, પણ આપણે છેલ્લે એ કઈ સંખ્યાનો ઘન છે એ પણ આપણે સાબિત કરી દીધું. કઈ સંખ્યાનો ઘન છે? 6નો ઘન છે. તમે આ રીતે કરી અને અહીંયા આપણે બતાવી શકો છો કે આ 6નો ઘન છે. માટે માગેલ સંખ્યા એ પૂર્ણ ઘન છે અને એનું ઘનમૂળ કરીએ તો આ 3 દૂર થાય તો આપણને જવાબ શું મળશે? 6 મળે છે. હવે આપણે જોઈશું દાખલા નંબર બીજો કે દાખલા નંબર 2માં કેટલા આપેલા છે? તમે તમારા જાતે થોડું વિચારતા શીખો. 100 આપેલા છે. બરાબર છે. તો હવે આપણે એ 100ને કેટલા વડે ભાગ ચલાવીશું તો આપણો ભાગ ચાલશે. બરાબર છે. તમારી જાતે ચેક કરો. બરાબર. 100ની આપણે વાત કરીએ. 100 ચલો. તો પહેલાં કેટલા વડે? 0 છે, બેકી સંખ્યા, 2 વડે ભાગ ચાલશે. 50 2 100, 25 2 50. ચલો 25 આવ્યા. હવે કેટલા વડે ભાગ ચાલશે? 5 વડે. 55 25 અને 5 એકા 5. બરાબર છે. તો આપણને અહીંયા 100ના ભાગ શું મળ્યા એ આપણે લખી દઈએ. 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા 2ના ગ્રુપ 2 વખત, 5ના ગ્રુપ 2 વખત. આમાં 3 3 વખત ગ્રુપ બનતા નથી. બરાબર છે. તો આપણે અહીંયા લઈ શકીએ. જો આમાં 2 ગુણ્યા 2 કેટલી વખત છે? ખાલી 2 વખત. અને 5 ગુણ્યા 5 એ પણ કેટલી વખત છે? 2 વખત જ છે. બરાબર છે. એટલે અહીંયા ત્રિપુટી બનતી નથી. આપણે જો શબ્દ કયો વાપરીશું કે ત્રિપુટી બનતી નથી, કારણ કે અહીંયા પણ 3 વખત 2 વખત 3 વખત 2 થવા માટે 1 વખત 2 ખૂટે અને અહીંયા પણ 1 વખત 5 ખૂટે છે. એટલે આપણે અહીંયા લખી શકીએ કે ત્રિપુટી બનતી નથી. એટલે 100 આજે આવું નિશાન કરું ટપકાનું 1 2 અને 3 એને કહેવાય માટે. 100 એ પૂર્ણ ઘન નથી. બરાબર છે. યાદ રાખજો. કેમ ત્રિપુટી ના બને? કારણ કે ત્રિપુટી બનવા માટે 3 3ની જરૂર પડે, જ્યારે અહીંયા 2 વખત જ છે. તમે ગ્રુપ બનાવશો, જો 3 3ના ગ્રુપ બનતા નથી તો આપેલી સંખ્યા પણ પૂર્ણ ઘન નથી. હવે દાખલા નંબર 2 જોઈએ કે નાનામાં નાની સંખ્યા શોધો કે જેથી તેને નીચે આપેલી સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય. એટલે અહીંયા આપેલી આપણને એવી સંખ્યા હશે કે એના અંદર કંઈક ના કંઈક ખૂટતું હશે અને એ સંખ્યા વડે આપણે શું કરવું પડશે? ગુણવું પડશે. અને ગ્રુપ બનાવવા માટે કોઈ પણ સંખ્યાની જરૂર પડતી છે. તો આપણે એ જે સંખ્યા વડે ગુણીએ એ આપણો જવાબ થશે. તો અહીંયા આપેલા છે 243. તો આપણે અવિભાજ્ય અવયવની રીતે શોધીએ. પહેલાં 243. ચલો આપેલી સંખ્યા કેવી છે? એકી. બરાબર. 2 વડે ભાગ તો ચાલશે જ નહીં. આપણે 3 વડે ચલાવીએ. 3 3 8 24, 3 એકા 3, હજુ 3 વડે 27 તરી 81, હજુ 3 વડે. બરાબર. તો 3 9 27, હજુ 3 વડે 3 તરી 9 અને 3 એકા 3. બરાબર છે. અવિભાજ્ય અવયવની રીતે તમને બધાને આવડી જ ગઈ હશે. તો આપણે 243ના અવયવો શું પાડ્યા? બરાબર છે. એ આપણે હવે જોઈએ. તો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3
ગુણ્યા 3 ગુણ્યા 3 1 2 3 4 ને 5 વખત 1 2 3 4 અને 5 વખત. તો આ એક ગ્રુપ બની ગયું. આ ગ્રુપમાં હજુ પણ એક 3ની જરૂર છે. તો આપણે હવે શું કરીશું કે આ 243 ને પણ 3 વડે ગુણીશું. તો આપણે અહીંયા લખી શકીએ કે 243 ગુણ્યા 3. તો આપેલી બધી જે સંખ્યાઓ હતી 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એને પણ આપણે કેટલા વડે ગુણીશું? 3 વડે ગુણીશું. 3 વડે ગુણીશું એટલે 3 3ના ગ્રુપ થઈ જશે. માટે આપેલી સંખ્યા પૂર્ણ ઘન બની જશે. તો 243 ને તમે 3 વડે ગુણો તો કેટલા થશે? ગણીએ આપણે. 3 તરી 9, 4 તરી 12 નો બગડો વધ્યા 1, 3 દુ 6 ને 1 7. તો 729 થઈ જશે. આ 3નું એક ગ્રુપ, આ 3નું એક ગ્રુપ, 3નો ઘન અને 3નો ઘન. બરોબર છે. તો આપેલી સંખ્યા પૂર્ણ ઘન બની ગઈ. તો આપણે કઈ સંખ્યા વડે ગુણ્યા? તો 3 વડે. તો પ્રશ્ન પૂછ્યો કે મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય તો કઈ સંખ્યા વડે આપણે ગુણ્યા? તો કે 3 વડે ગુણવાથી પૂર્ણ ઘન બને છે. બરોબર છે. આ યાદ આપણે રાખીશું કે મળતી સંખ્યાને આપણે કેટલા વડે ગુણ્યા? 3 વડે ગુણ્યા. હવે આપણે જોઈશું દાખલા નંબર 2. એમાં આપણને આપેલા છે 72. તો ચલો આપણે કરીએ. તો 72 ને આપણે અવિભાજ્ય અવયવની રીતે ભાગ કરીએ પહેલાં. ચલો 72 કેવી સંખ્યા બેકી? તો 2 વડે ચાલશે ભાગ. બરોબર છે. તો 36 દુ 72, હજુ 2 વડે 18 દુ 36. તમે બાજુમાં ભાગાકાર કરીને પણ કરી શકો છો. હજુ પણ 2 વડે, 2 9 18. હવે કેટલા વડે? 3 વડે. 3 તરી 9 અને 3 1 3. બરોબર છે. આપણે અવિભાજ્ય અવયવનો ઉપયોગ કરીશું. 2 પછી 3 પછી 5 પછી 7 અને પછી ડાયરેક્ટ આવશે 11 પછી 13. એ રીતે આગળ જતા જઈશું. હવે અવિભાજ્ય અવયવ તમને ખબર હોય. અવિભાજ્ય અવયવ એટલે કેવા અવયવ કે જેના ફક્ત 2 જ અવયવ હોય. એ પોતે સંખ્યા અને 1, એ બધાને કહીશું આપણે અવિભાજ્ય અવયવ. ચલો તો આપણે 72ના ભાગ શું પાડ્યા એ લખી દઈએ. અવયવો પહેલાં તો અવિભાજ્ય અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3. ચલો આ એક ગ્રુપ બને. જ્યારે અહીંયા 3નું ગ્રુપ બનતું નથી તો આપણે શું કરીશું કે આપેલી સંખ્યાને પણ કેટલા વડે ગુણીશું? 3 વડે ગુણીશું. તો ચલો 72ને આપણે 3 વડે ગુણીશું. તો પેલી બાજુ પણ અને આપણે 3 વડે ગુણવા પડશે. બરોબર છે. તો 3 વડે ગુણતા અહીંયા 2 ગુણ્યા 2 એટલે કે 2નો ઘન, અહીંયા 3નું ગ્રુપ એટલે કે 3નો પણ ઘન થશે. તો 72ને 3 વડે ગુણ્યા તો 3 દુ 6 અને 7 તરી 21. તો આપણને પૂર્ણ ઘન સંખ્યા મળી ગઈ. તો કેટલા વડે ગુણવાથી? તો કે 3 વડે ગુણવાથી પૂર્ણ ઘન બને છે. બરોબર છે. અમુક વાર કેવું છે દાખલાની અંદર કે આ 2 હતા એ પણ 2 વખત હોય. અહીંયા હું હાથ રાખી દઉં કે અહીંયા 2 છે નહીં. તો હવે આને કેટલી વડે ગુણવા પડશે? તો એક વખત 2 વડે ગુણવા પડશે અને એક વખત 3 વડે ગુણવા પડે. બરોબર છે. આપણે આપણો નિયમ શું યાદ રાખવાનો કે 3 3નું ગ્રુપ બનાવવાનું ફરજિયાત. બરોબર છે. તો આ થઈ રીત પૂર્ણ ઘન બનાવવાની કે કઈ નાનામાં નાની સંખ્યા વડે ગુણ્યું આપણે ત્યારે પૂર્ણ ઘન બને છે. હવેના આપણે દાખલા જોઈશું કે જેમાં ભાગવાથી નાનામાં નાની કઈ સંખ્યા વડે આપણે ભાગીશું તો આપણને પૂર્ણ ઘન મળશે. તો આપણે જોઈએ 81. ચલો 81 તો કેટલા વડે ભાગ ચાલશે? એકી સંખ્યા 3 વડે. તો 27 તરી 81, 9 તરી 27, 3 તરી 9 ને 3 1 3. બરોબર છે. ચલો આપણે 81ના અવયવ લખી દઈએ. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. ચલો એક જ ગ્રુપ બને છે. મતલબ કે આ 3 વધારાના બાકી રહે છે. તો અહીંયા શબ્દ શું છે કે ભાગવાથી. ભાગવું એટલે કે દૂર કરવું અને ગુણવું એટલે કે ઉમેરવું. તો અહીંયા ભાગવાથી તો આપણને જે વધારાની સંખ્યા ગ્રુપ બનતા જે સંખ્યા વધી રહે એને આપણે શું કરીશું? દૂર કરીશું.
તો અહીંયા આપણે કોને દૂર કરીશું? 3 ને. તો 3 ને દૂર કરવા માટે બંને બાજુ 3 વડે ભાગવા પડશે. તો અહીંયા આપણે પણ 81 ને 3 વડે ભાગીશું અને આ બાજુ પણ 3 વડે ભાગીશું. તો ચલો 81 ને 3 વડે ભાગીએ તો કેટલો જવાબ આવશે? 27. અને અહીંયા 3 એક ઓછા થઈ જશે, બરાબર. આ 3 ને 3 ઉડી જશે એટલે આ રીતે વધશે. તો આ થઈ જશે 3 નો ઘન, અહીંયા થઈ જશે 27. તો આપણે હવે શું લખીશું કે 3 વડે ભાગવાથી પૂર્ણ ઘન બને છે, બરોબર છે. એકદમ સિમ્પલ છે. મેં કીધું એ રીતે જે સંખ્યા વધતી હોય એટલા વડે ભાગીશું એટલે આપણને પૂર્ણ ઘન મળે છે. હવે જોઈશું દાખલા નંબર 2 ઉપર શું કહે છે કે 135 આપેલા છે, એને આપણે કઈ સંખ્યા વડે ભાગીશું તો એ પૂર્ણ ઘન બનશે? તો સૌપ્રથમ કામ શું કરીશું? આપણે અવિભાજ્ય અવયવની રીતે એના ભાગ પાડીશું. ચલો કરીએ. 135, ચલો 135 આપેલા છે તો આપણે એનો પહેલા ભાગ કેટલા વડે ચલાવીશું? એકી સંખ્યા છે એટલે 2 વડે તો નહીં ચાલે, તો 3 વડે. 3 ચોક 12, 1 વધ્યા, 3 પચું 15, બરોબર છે. હવે કેટલા વડે? 3 વડે. તો 15 તરી 45, હજુ પણ 3 વડે, 3 પચું 15, અને હવે 5 વડે, 5 એકા 5. તો આપણે 135ના કેટલા અવયવ પાડ્યા? 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. ચલો આના અંદર એક ગ્રુપ બને છે. વધારાનું કોણ રહે છે? તો કે 5, એ વધારાનું રહે છે. તો હવે આપણે અહીંયા શું કરીશું? 5 વડે બંને બાજુ ભાગીશું. તો ચલો 135 ને આપણે 5 વડે ભાગીએ અને આ બાજુ પણ 333 ને આ 333 ક્યાં? આખી આ સંખ્યાને 5 વડે ભાગીશું. ચલો 5 વડે ભાગીશું એટલે 5 5 ઉડી જશે. 135 ભાગ્યા આપણે 5 કરીશું, બરોબર છે. તો તમે એ બાજુમાં ભાગાકાર કરી શકો છો કે 135 ભાગ્યા 12. તો 135 ભાગ્યા 12 કરશો એટલે તમને કેટલા મળશે? 17 મળશે. તો બી જોઈ લઈએ આપણે. 135 ભાગ્યા 5, 5 એકા 5, 5 દુ 10, 27 મળશે. 5 સીધ્યા 35. તો 135 ભાગ્યા આપણે 5 કરીશું તો આપણને કેટલા મળશે? 27. અને 5 5 ઉડી ગયા એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો કે 27 બરાબર 3 ગુણ્યા 3 એટલે 3 વખત, તો 3 નો ઘન. તો હવે આપણે જવાબમાં લખીશું કે 5 વડે શું કર્યા? ભાગવાથી પૂર્ણ ઘન બને છે. એકદમ સરળ છે. સ્વાધ્યાય 7.1ની અંદર આવા જ બધી જ રીતના દાખલા આપેલા છે. મેં એ રીતના 2 દાખલા લીધા. બાકીના દાખલા તમે જાતે પ્રેક્ટિસ કરો. જો હું બધું કરીને આપીશ તો તમને પણ ભણવાની મજા આવશે નહીં. એટલે હું 2 દાખલા લઈશ, બાકીના દાખલા તમે જાતે કરો એટલે તમને પણ મજા આવશે. હવે આપણે જોઈશું દાખલા નંબર 4. શું કહે છે કે પરીક્ષિતે 5 સેમી, 2 સેમી અને 5 સેમી માપ લઈને એક પ્લાસ્ટિકનો લંબઘન બનાવ્યો છે. તો આવા કેટલા લંબઘન સાથે રાખવાથી મળતો ઘન એ પૂર્ણ ઘન હોય? પૂર્ણ ઘન શબ્દ વાપર્યો છે, બરોબર છે. પૂર્ણ ઘન એટલે કે એની જોડીઓ આપણે કેટલી 3 બનાવવી પડશે. તો પહેલાં આપણને આપેલા આ લંબઘનનું ઘનફળ આપણે લખી દઈએ. લંબઘનનું ઘનફળ એ તો તમને ખબર છે કે 3 બાજુનો ગુણાકાર. તો કે 5 સેમી ગુણ્યા 2 સેમી ગુણ્યા 5 સેમી. તો આ થયું લંબઘનનું ઘનફળ. આપણે કેવો બનાવવાનો છે? પૂર્ણ ઘન. તો પૂર્ણ ઘન બનાવવા માટે મારે આ 5 સેમી, 2 સેમી અને 5 સેમી સાથે, બરોબર છે, મારે બીજા પૂર્ણ ઘન એટલે 3 ની જોડી બનાવવી પડશે. તો ચલો આ 5ની 1 અને 2 તો છે, તો મારે વધારાના 5ની કેટલી જરૂર પડશે? 1 5ની. ચલો 2 1 જ છે તો મારે બીજા કેટલા 2ની જરૂર પડશે? 2ની. તો 1 અને 2. તો તમે અહીંયા જોઈ શકો છો કે 5ની એક જોડ બની ગઈ. 5 ગુણ્યા
5 ગુણ્યા 5 અને 2ની એક જોડ બની ગઈ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર છે. તો આપણને આ પૂર્ણ ઘન મળી ગયો. તો આ જોડ બનાવવા માટે આપણે કોનો ઉપયોગ કર્યો બરાબર છે. તો એ જોડ બનાવવા માટે આપણે આ 3નો ઉપયોગ કર્યો. તો એ 3 કેટલા છે? 5 દુ 10, 10 દુ 20, 5 દુ 10, 10 દુ 20. તો અહીંયા પૂછ્યું છે તો આવા કેટલા લંબઘન સાથે રાખવાથી? તો 5 દુ 10 દુ 20. તો કે 20 લંબઘન સાથે રાખવાથી પૂર્ણ ઘન બને છે. આ યાદ રાખીશું બરાબર છે. આપણે પૂર્ણ ઘન કરવાના હતા એટલે કે 5ની 3 એક ગ્રુપ બનાવવાનું અને 2નું એક વખત 3 ગ્રુપ બનાવવાનું. તો એ ગ્રુપ બનાવવા માટે જે જોઈતી સંખ્યા છે એ આપણો જવાબ થશે. જો દાખલામાં તમને પણ મજા આવી હોય તો આ વિડીયો બધા સુધી શેર કરો જેથી બીજા બાળકોને પણ લાભ થાય અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ફરીથી પણ ભૂલતા નહીં અને લાઈક આપવાનું ભૂલતા નહીં.